ચાલો, 1/7 ત્રીજી સંખ્યા કઈ છે? 1/7. 1/7 અંદર 7 ને લખી દેમ છું ભાઈ, 1 ને બહાર 7 ને. ચાલો હવે ભાગાકાર ચાલુ કરીએ. એનો 1 નો 7 ભાગ ચાલશે કે બહાર નાની સંખ્યા છે, ભાગ નહીં ચાલે એટલે 0. અહીંયા પોઈન્ટ લખીને 0 ને આ પોઈન્ટ ઉપર બી ચડાવી દો. 10 નો 7 ચલાવો, 7 એકા 7, 10 માંથી 7 જાય તો હવે 0 નીચે લાવો. 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2, 0 નીચે લાવતા રહેજો. 7 દુ 14 બાદબાકી 6, 0 નીચે લાવતા રહેજો. 7 અઠામ 56 બાદબાકી 0 નીચે લાવતા રહેજો. 7 પચામ 35, 40 માંથી 35 જાય તો 5. કાં સુધી જઈએ? વાતને સમજજો. કાં તો શેષ 0 આવી જોઈએ, ની તો પછી આ જુઓ, પહેલા અહીંયા બાદબાકીમાં કેટલા આવ્યા? 3. અહીંયા કેટલા આવ્યા? 2, 6, 4. આમાંથી કોઈ એક આવી જવું જોઈએ. એટલે કે આ જે 1 4 2 8 5 છે ને, એમાંથી કાં તો એકડો પાછો આવી જવો જોઈએ, કાં તો ચોગરો આવી જવો જોઈએ, કાં તો બગરો. કોઈ એકાદું આવી જશે ને એટલે ચક્ર બની જશે. શું બની જશે? ચક્ર. ચાલો 5 આવ્યો, હવે 0 નીચે. 7 7 49 આવ્યું, કઈ પાછું રિપીટ થયું? કઈ નહીં. ચલો આ કેટલા? 1 પાછળ મિનિટ આવી ગયો. એટલે જોજો, હવે 7 એકા 7, એટલે તમે અહીંયા 7 એકા 7 લખો, અહીંયા લખી દે 7 એકા 7, બાદબાકી કરો તો શું આવશે? 3. પછી પાછું મીંડું લખો, પછી 7 ચોક 28, જો 1 4 1 4 થયું ને. એટલે આટલો જે ભાગ છે ને, આટલો ભાગ એ પાછો નીચે જશે, એની નીચે પાછો, પાછો એની નીચે. આટલો ભાગ એની નીચે 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 ચાલ્યા જ કરે. આ જે ભાગ છે ને 1 4 2 8 5 7 એ આવ્યા જ કરે. 1 4 2 8 5 7, 1 4 2 8 5 7, 1 4 2 8 5 7, 1 4 2 8 5 7, 1 4 2 8 5 7. નીચે 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 ચક્ર ચાલ્યા કરે. આ ચક્ર અટકશે નહીં, પરંતુ ખબર કઈ રીતના પડી કે આ ચક્ર ચાલુ થઈ ગયું? જુઓ, આ એકનું પુનરાવર્તન થયું ને એટલે આપણને ખબર પડી ગઈ. તો બસ હવે અહીંયા ડોટ પાડી દેવો. આ ડોટનો મતલબ કે આગળ હું આવવાનું છે તે તમને ખબર પડી ગઈ છે. આ ડોટનો મતલબ આ અટકવાનું નથી. આ ડોટનો મતલબ જવાબમાં અનંત સંખ્યાઓ છે, જવાબ અનંત સુધી આગળ વધશે. તો જે જવાબ આવ્યો છે તે છે 1/7 બરાબર 0.142857, 142857. બસ હવે ટપકા પાડ દો, કે હવે બહુ વધારે લખાય એટલી જગ્યાઓ નથી. અને આને 12 લખવાનું છે તો 142857 ની ઉપર 12. એનો મતલબ આ 142857 નું પુનરાવર્તન થયા જ કરશે. પૂર્વેશ ની સમજ પડી ને? હે, ખુશ થઈ ગયો તો? હા કે ના બોલ, સમજ પડી? ઓકે, મોઢામાંથી જવાબ આપની, જીભમાંથી. હા યસ, હવે સંભળાયું. ચાલો સંધ્યા ધ્યાન આપજે, આગળ વધીએ. આમાં કોઈને કઈ તકલીફ? હા, ઓહ જવાબ, જવાબ આવી ગયા ને? બધા જ જવાબ આવી ગયા. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. હવે તમે આ 3 ભાગાકાર કર્યા, તો આ 3 ભાગાકાર તમને કેવા હું માંગે છે ખબર? કે કોઈ બી ભાગાકાર કરીએ તો કાં તો શેષ 0 આવશે, કાં તો શેષ 0 નહીં આવશે. આવશે જ નહીં 0. અને જ્યારે શેષ 0 નહીં આવશે ત્યારે થશે હું? એક સમય એવો આવશે કે જ્યારે રિપીટેશન ચાલુ થઈ જશે. શું ચાલુ થઈ જશે? રિપીટેશન. આજે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે તેનું પુનરાવર્તન ચાલુ થઈ જશે. આ બે સિવાય કોઈ ત્રીજી શક્યતા ખરી? શું કોઈ બી ભાગાકાર હોય પુનરાવર્તન થાય ને થાય જ? શું કોઈ એવો ભાગાકાર બી હોઈ શકે કે જેમાં શેષ 0 નહીં આવીને પુનરાવર્તન બી નહીં થયું? તો આ સવાલનો જવાબ છે ના. બે માંથી એક થશે જ. કાં તો શેષ 0 આવશે ને શેષ 0 નહીં આવી ને સંધ્યા, તો ગેરંટી શું થશે? પુનરાવર્તન. આજ આ અમુક જે ભાગ છે તે આવ્યા જ કરે, પુનરાવર્તન થયા જ કરે. ક્લિયર છે? એનો મતલબ કે સૌથી પહેલા તો આ 3 સંખ્યા કઈ હતી? પ્રાકૃતિક હતી કે પૂર્ણાંક હતી? આ 3 સમય હતી. કોણ હતો આ પૂર્ણાંક વાળું?
ધ્યાનથી મગજથી જવાબ આપો. હું તમને ગુચાવવાની કોશિશ કરીશ. હર્ષ, તારો જવાબ શું હતો? જોયું? પણ જવાબ સાચો શું આવે? હે? સમય. આ 3 ને 3 સંખ્યા કેવી સંખ્યા હતી? સમય. હવે આ 3 ને 3 સમય સંખ્યા હતી. તમે આ 3 ને 3 સમય સંખ્યાને રાના 3 ને 3 સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી. કયા સ્વરૂપમાં? દશાંશ સ્વરૂપમાં. અને આ દશાંશ સ્વરૂપ તમે ધ્યાનથી જોવો તો એક દશાંશ સ્વરૂપ એવું છે કે જેમાં પોઈન્ટ પછી અમુક અંક આવ્યા પછી દાખલો પતી જાય છે. અમુક અંક આવ્યા પછી સંખ્યા અટકી જાય છે. જ્યારે અમુક જવાબ એવા આવ્યા કે જે પોઈન્ટ પછી અટકતા નથી, એ અનંત સુધી જાય છે. ક્યાં સુધી જાય છે યક્ષ? અનંત સુધી જાય છે. ક્યાં સુધી? અનંત સુધી. અને અનંત સુધી જે જશે તે ગમે તેમની જશે, એમાં એક પુનરાવર્તન આવશે. આમાં 3 નું પુનરાવર્તન થયું, આમાં 14, 28, 57 નું પુનરાવર્તન થયું. આમાં પોઈન્ટ પછી અમુક આંકડા પછી અટકી ગયું. બરાબર છે? આગળ હવે કઈ વધતું નથી, શેષ 0 આવી ગઈ. આ જે સંખ્યા છે તે 5 પર અટકી જાય છે. 5 પછી હવે કઈ નથી આવવાનું. તો આ જે છે ને આ તે અટકી ગઈ એટલે આ થઈ ગઈ શાંત. કેવી થઈ ગઈ? શાંત થઈ ગઈ. આને કહેવાય શાંત દશાંશ સંખ્યા. કેવી? શાંત. કેમ કે આ 5 પર અટકી ગઈ. 5 પછી હવે આગળ કોઈ નથી. બરાબર? અને આવી રીતના કોઈ એક જગ્યા પર આવીને અટકી જાય એટલે કેવી થઈ ગઈ? શાંત થઈ ગઈ. બ્રેક મારી દીધી. સમજી ગયા? શાંત થઈ ગઈ. પણ આ બે સંખ્યા શાંત નથી, આ બે અનંત છે. પરંતુ અનંતમાં પણ અમુક ભાગનું થાય છે પુનરાવર્તન, અને આ પુનરાવર્તનને કહેવાય આવૃત. અનંત અને આવૃત. અનંત અને આવૃત. આવૃત એટલે પુનરાવર્તન થવું, રિપીટેશન થવું. અનંત અને આવૃત. કોઈ બી સમય સંખ્યા હોય આલોક, કોઈ બી સમય સંખ્યા હોય, તે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? કોઈ પણ સમય સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં હોય અને તે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણના બે શક્યતા છે. કાં તો એ દશાંશ નિરૂપણ શાંત હશે, કાં તો એ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હશે. અનંત અને આવૃત હશે. આ યાદ રાખજો. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય છે? કાં તો શાંત, કાં તો અનંત અને આવૃત. આવૃત એટલે દિયા, આવૃત પુનરાવર્તન થવું, આવૃત એટલે રિપીટેશન થવું. શાંત એટલે હર્ષ, શાંત એટલે રૂકી જાય. રૂક જાના નહીં એટલે અનંત. ઓકે, રૂકી જાય એમ કે છે એટલે અટકી જાય છે, બ્રેક લાગી જાય છે, તો એને કહેવાય શાંત. અને આ છે અનંત અને આવૃત. આ મગજમાં ફિટ થઈ ગયું? ઘરે ગઈને આપણે ભૂલી જવાનું છે. બરાબર? આવતીકાલે અહીંયા આવીને હું સવાલ પૂછા તો જવાબ નથી આપવાના. બરાબર ને? ખાલી જે 5-7 જણ છે એ જ જવાબ આપે તો મને ભાઈ વાંધો નથી, બાકીના નહીં આપતા. બાબા સોરિયા, તું કાલે જવાબ આપશે આનો? યાદ રાખજે. કાલે બી, પરમદારે બી, પરમદારના પરમદારે બી. આખી જિંદગીમાં જ્યારે પૂછું ત્યારે જવાબ આપવાનો છે. આ તને કહી દીધું હે ને? ભણો તો એવું ભણો કે જિંદગી યાદ કરે. અરે વાહ, અને મેં યાદ છું. ચાલો, હવે મેમ કહે કે સર એવું બધું યાદ નહીં રહે, પણ કોને ભણાવ્યું તે યાદ રહી. બધી મેડમ લોકો યાદ રહેતી હોય એમ કેતો હોય. એવું નથી ને લા? તો બરાબર છે. ચાલો, ઉદાહરણ 6. રેડી? આલોક તૈયાર? સાબિત કરો કે, હા એ સમજી જવાનું જે જ્યાં હોય ત્યાં. મેં ગમે ત્યાં જોઈને બોલું. બરાબર ને? તો પેલો સમયજો નહીં. આલોક મેં અહીંયા જોઈને બોલ્યો તો તારે સમજી જવાનું. ઓકે. એ અલા આ કેમ આવો કેવો અવાજ કાઢ્યો? ભાઈ આવા અવાજ મેં સાંભળેલા છે. મને અમુક વાર રસ્તે સાંભળવા મળે એમ. તો હવે આવા અવાજ નહીં કાઢો ભાઈ તમે લોકો. અહીંયા મને ડાઉટ જાય છે પછી. ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો. કઈ નહીં, બીજી વાર સાચવજો. ગમે તેવા અવાજ નહીં નીકળી જાય. ઉદાહરણ 6. બસ દાખલામાં આવી જાઓ. બધું હસવાનું કામ પૈતું. હવે ભણવાનું છે આપણે મન. સાબિત કરો કે 3.14267 સમય સંખ્યા છે.
તમારે સાબિત કરવાનું છે કે આ સંખ્યા કેવી છે, સમય. બીજા શબ્દમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તમારી સામે અત્યારે એક દશાંશ સંખ્યા છે, દેખાય છે તમને આ દશાંશ સંખ્યા? થોડીક વાર પહેલા આપણે આજે ભણ્યા ને કે કોઈ બી સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત હોય કાં તો અનંત અને આવૃત હોય. કયું સ્વરૂપ? દશાંશ સ્વરૂપ. અહીંયા હજી એક આપણે જરાક ઉમેરી દઈએ કે સમય સંખ્યા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય અને આનું કયું સ્વરૂપ? દશાંશ સ્વરૂપ. હવે જોજો વાતને સમજજો. એનો મતલબ કે જો કોઈ દશાંશ સંખ્યા શાંત છે ને તો એ કેવી છે ખબર? સમય છે. જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત છે ને તો બી એ સમય છે. શાંત હોય તો બી સમય, અનંત અને આવૃત હોય તો બી સમય. સમય હોય તો કાં તો શાંત કાં તો અનંત અને આવૃત. શાંત હોય તો સમય, અનંત અને આવૃત હોય તો સમય. આ બે વસ્તુ સમજ પડી ગઈ. આ દશાંશ સંખ્યા કેવી છે? શાંત છે કે અનંત અને આવૃત છે? શાંત છે. 8 પછી અહીંયા આવી રીતના કઈ 3-4 ટપકા દેખાતા છે? તેનો મતલબ આ અનંત નથી, આ 8 પર અટકી ગઈ, 8 પર અટકી ગઈ એટલે આ શાંત છે. અને શાંત સંખ્યા કેવી? શાંત સંખ્યા કેવી? જે પણ દશાંશ સંખ્યા શાંત હોય તે સમય છે વિવેક. અને જો દશાંશ સંખ્યા શાંત નથી, અનંત અને આવૃત છે તો તે સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા છે. શાંત હોય તો બી સમય, અનંત અને આવૃત હોય તો બી સમય. આ કેવી છે? શાંત, એટલે આ સમય છે. હવે જો આ સમય હોય તો એનો મતલબ હું? જો આ સમય હોય તો આ સમય સંખ્યાની વ્યાખ્યાનું પાલન કરે. સમજી ગયા? તમે માનસ છો તેનો મતલબ તમે માનસની વ્યાખ્યાનું પાલન કરો છો. અને જો તમે માનસની વ્યાખ્યાનું પાલન નથી કરતા તો તમે માનસ નથી, તો તમે ગધેડા અથવા કૂતરા હોઈ શકો છો. સમજી ગયા બધા? એવી રીતના જો આ સંખ્યા સમય છે તો એનો મતલબ શું? એ સમય સંખ્યાની વ્યાખ્યાનું શું કરે છે? અને સમય સંખ્યાની વ્યાખ્યા શું હતી? સ્વરૂપ શું હતું? પી ના છેદમાં ક્યુ. આજે જ મેં કેટલાક બાળકોને આ સવાલ પૂછેલો કે સમય સંખ્યાનું સ્વરૂપ પી ના છેદમાં ક્યુ, જ્યાં પી એ પૂર્ણાંક અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક. પી એ પૂર્ણાંક અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક. એનો મતલબ કે જો આ સંખ્યા સમય હોય તો આને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાશે જ. જો આ સમય હોય તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાશે જ. તો લખીને બતાવો એમ કહે છે. જો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય તો લખીને બતાવો ને એમ કહે છે. ચલો લખીને બતાવો. સંખ્યા કઈ છે? 3.142678 એ સમય સોરી બરાબર. ચલો લખાવો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં. બહુ સિમ્પલ. પોઈન્ટ કાઢી નાખો. પોઈન્ટ કાઢતા તમને આવડે જ છે. 3 પછી 14 26 78 એના પછી છેદમાં 1 લખીને કેટલા મીંડા? 1 2 3 4 5 6. કેટલા મીંડા? 6 મીંડા. 1 2 3 4 5 6. થઈ ગયું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. કયું સ્વરૂપ થઈ ગયું? પી ના છેદમાં ક્યુ. આ જે છે તે પી ના છેદમાં ક્યુ આવી ગયું, જ્યાં પી શું? પી એ 31 42 678 અને ક્યુ કેટલા? 10,000. સોરી 10,00,000. 10,00,000. પી બરાબર શું આવ્યું ભાઈ? 31 42 678 જે પૂર્ણાંક છે. અને ક્યુ બરાબર આજે 10,00,000 આવ્યા તે શું છે? એ શૂન્યતર પૂર્ણાંક છે. શૂન્ય સિવાયનો. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. હવે એમ નહીં કે જીરો તો છે જવું નહીં ભાઈ, આખી સંખ્યા થોડી જીરો છે. આ 10,00,000 છે. અને જો તમે આ સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી દીધી એટલે તમે સાબિત કરી દીધું કે આ સમય છે. માટે 3.142678 કેવી સંખ્યા છે? સમય છે. કોને નિયમ જ પડી? દેવ કયા સ્ટેપમાં ની સમજ પડી? બધી સમજ પડી ગઈ પરફેક્ટ એકદમ? મોહિત તને કયા સ્ટેપમાં ની સમજ પડી? પડી ગઈ ને? ચાલો પશ્ચિમે પૂર્વમાં ધ્યાન આપજે તું અત્યારે. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 7. સાબિત કરો કે આ જે સંખ્યા છે, જોઈ લેજો આ સંખ્યા છે 0.3333 અપ ટુ સો ઓન અનંત.
અને હવે આવી સંખ્યા દેખાય તો આપણે એને આવું નહીં લખવાનું, 12 માં લખવું જોઈએ. એટલે એ લોકોએ બાજુમાં એવો લખીને આપ્યું કે આ છે 0.12 ત્રણ નું પુનરાવર્તન થાય છે અનંત સુધી, એટલે 0.12 સાબિત કરો કે આ 0.12 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સૌથી પહેલા આ જે દશાંશ સંખ્યા છે ને એ કેવી છે, એનું દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત અને આવૃત. કેવું છે આનું દશાંશ સ્વરૂપ મયંક? અનંત અને આવૃત. કેવું છે? અનંત અને આવૃત. બરાબર. આ શાંત નથી. દશાંશ સ્વરૂપ કાં તો શાંત હશે કાં તો અનંત અને આવૃત હશે. આ દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. અને મેં તમને એક વસ્તુ કીધેલી છે કે જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત હોય તો તે સમય. જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત હોય તો તે સમય, અને શાંત હોય તો બી સમય. બરાબર વાત કરીએ. શાંત હોય તો બી સમય, અનંત અને અશાંત નહીં, અનંત અને આવૃત હોય તો બી સમય. તો આ સંખ્યા તમે હમણાં થોડીક વાર પહેલા હું કીધું સમત? હે? આ સંખ્યા કેવી છે? દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત અને આવૃત. એનો મતલબ કે આ સમય છે. કેવી છે? અને સમય છે તો કયા સ્વરૂપમાં લખાય હર્ષ? સમય છે તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય. કયા સ્વરૂપમાં? પી ના છેદમાં ક્યુ. અને રાણા આ સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં જ લખવા કીધી છે. તો લખી અને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં. સમજ ધ્યાન આપજે, તારે જવાબ આપવાનો છે. સમજ ત્યાં 0.12 નું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. તું હમણાં થોડીક વાર પહેલા બોલેલો, પાછું બોલ. 3/10. 3/10 આ ખોટું છે. આ જવાબ ખોટો છે. આગળના દાખલામાં ને આમાં ફરક છે. આમાં 0. આ સંખ્યા 0.3 નથી. આ 0.3 નથી, આ 0.12 છે. ધીસ ઇઝ નોટ 0.3, ઇટ્સ 0.12. અન્ડરસ્ટુડ? 0.3 ને 3/10 લખાય, પણ 0.12 ને 3/10 ની લખાય. આ ખોટું. તો હું લખાય? અને પી ના છેદમાં ક્યુ માં કેવી રીતના ફેરવું? તો આની એક આખી ટેકનિક છે. આની એક આખી શું છે? ટેકનિક, એક પ્રોસેસ છે, એક પદ્ધતિ છે, સ્ટેપ છે. અને આ સ્ટેપ અત્યારે એકદમ ધ્યાન આપીને, એકદમ એટલે એકદમ ખતરનાક ધ્યાન આપીને તમારે સમજવાના છે. દરેક બાળકનું પરફેક્ટ ધ્યાન હોવું જોઈએ. આ તમને કહી દીધું. આખા દાખલામાં એકદમ વ્યવસ્થિત ધ્યાન આપજો. તમારી સ્કૂલ કરતા કદાચ મારી રીત પાછી થોડીક જુદી હોઈ શકે છે. આ બી તમને પહેલેથી કહી દીધું. બરાબર ધ્યાન. 12 વાળી સંખ્યા. કેવી સંખ્યા? 12 વાળી સંખ્યા. 12 વાળી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવતા શીખવાનું છે. અને આનો દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં 2 માર્કમાં આવવાનો છે. આ તમને કહી દીધું. કેટલા માર્કમાં આવશે? 2 માર્કમાં. કયો દાખલો આવશે? 12 વાળી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાનો દાખલો. 12 વાળી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાનો દાખલો જોઈએ છે. 2 માર્ક. બરાબર ધ્યાન આપતો. સૌથી પહેલા રકમમાં જે સંખ્યા આપી છે તેને ધારી લેવાની એક્સ. સંખ્યા છે 0.12. 0.12. એના પછી મયંક. આ સંખ્યામાંથી આ 12 ને દૂર કર. આ 12 ને કરી નાખ. અને જો 12 ને કરી નાખીએ તો 0.3. બસ બસ બસ. 3 વાર લખી દેવું, પછી ટપકા મારી દેવું. સમજી ગયા? 12 ને કરી નાખીએ તો એનો મતલબ 3 નું પુનરાવર્તન કરવાનું. પુનરાવર્તન નહીં કરીએ તો 12 લખવાનો અને પરિણામ 1 આપી દો. એના પછીનું સ્ટેપ, હવે તમારે આ એક્સ ને બંને તરફ ગુણવાનું છે. બંને તરફ ગુણવાનું છે. કાં તો 10 વડે, કાં તો 100 વડે, કાં તો 1000 વડે, કાં તો 10,000 વડે, કાં તો 1,00,000 વડે. કોના વડે ગુણવાનું? કોના વડે ગુણવાનું? 10 વડે. તમારામાંથી ઘણાએ કહી દીધું 10 વડે. કેમ? કેમ 100 વડે નહીં? રાણા? બરાબર છે, બેસી જજો. કેટલા અંકની ઉપર 12 છે? 1 અંકની ઉપર 12 તો 1 મીંડું. 2 અંકની ઉપર 12, 2 મીંડા. 3 અંકની ઉપર 12, 3 મીંડા.
જેટલા અંકની ઉપર 12 એટલા મીંડા. સમજ જા 4 અંકની ઉપર 12 હતા તો 4 મીંડા વાળી સંખ્યા 10,000 વડે બંને તરફ ગુણવું પડે. તો અહીંયા બંને બાજુ આપણે કેટલા વડે ગુણવાનું છે? 10 વડે. અને 10 વડે જ કેમ? કેમ કે એક જ અંકની ઉપર 12 છે. બંને બાજુ 10 વડે ગુણતા. હવે x ને 10 વડે ગુણો, બેઉ બાજુ 10 વડે ગુણવાનું. x ને 10 વડે ગુણીએ તો 10x ને આને 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા 0.333 અપ ટુ સો ઓન. આ 10x ને જેમ છે તેમ બેઠું ધ્યાન આપતા રહેજો. આ મયંક ખબર નહીં કેમ બીજા બધે જોયા કરે. અહીંયા ધ્યાન આપ. 10 હવે જો 10 વડે ગુણવાનું છે. કેટલા મીંડા છે 10 માં? એનો મતલબ કે આ ગુણાકારમાં પોઈન્ટ જે છે ને તે એક દશાંશ સ્થળ જમણી તરફ ખસશે, કેમ કે એક મીંડું 100 બે મીંડા હતે 100 હતે તો 10 આ પોઈન્ટ બે સ્ટેપ જમણી તરફ ખસશે. જેટલા મીંડા એટલા સ્ટેપ જમણી તરફ દશાંશ સ્થળ ખસે, ટપકું ખસે. એટલે આ જે છે તેમાં ટપકું અહીંયા આવી જશે. એટલે 3 પછી પોઈન્ટ, 3 પોઈન્ટ પછી 3 3 અપ ટુ સો ઓન. સમજ પડી? હવે એમની રસા જીરો ક્યાં ગયા? જીરો લખું, જીરો લખું. હવે જીરો નું કઈ કામ નથી. પરિણામ નંબર 2. હવે એના પછીનું સ્ટેપ છે પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરવાનું. પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા. આ સ્ટેપ યાદ રાખવા પડે હે ભાઈ તમારે. પરિણામ 2 માં શું લખેલું છે? 10x બરાબર 3.33 અપ ટુ સો ઓન. હવે એક્ઝેક્ટ એની નીચે આ પરિણામ 1, 2 ને ઉપર, આ 2 વાળું પરિણામ ઉપર, 1 વાળું નીચે. x ને એના બરાબર 0.333 અપ ટુ સો ઓન. પોઈન્ટ ની નીચે પોઈન્ટ બેહારજો. હવે આ બાદબાકી 10x માંથી x જાય તો હવે જોજો હે, બાદબાકી પાછળથી આગળ તરફ થાય, ખબર ને? હવે અહીંયા પોઈન્ટ પછી બધા તગરા, અહીંયા બી પોઈન્ટ પછી બધા તગરા, દરેક તગરાની નીચે તગરો, દરેક તગરાની નીચે તગરો, અને તગરામાંથી તગરો જાય એટલે જીરો. એટલે કે આ પોઈન્ટ પછી ની આખી બાદબાકી જીરો 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 જીરો. કેમ કે બધે જ તગરાની નીચે તગરા, તગરામાંથી તગરા જાય તો જીરો. સમજી ગયા? આ ટોન માંથી હવે આ બે ની બાદબાકી, ટોન માંથી જીરો જાય તો ટોન. પછી આ પોઈન્ટ પછી તો બધા જીરો જ ને. તો એનું એનું કઈ કામ ખરું? સમજી ગયા? આ કઈ પછાડી કચાત કરતા હતા, બીજી વખત કરે નહીં. ઓકે, 9x બરાબર 3 આવ્યું. આપણે છે ને આપણે જે સંખ્યા ધારેલી તે x હતી, એટલે x શોધવાનો છે. તો આ x શોધવા માટે હવે 9 ક્યાં જાય? છેદમાં. માટે x બરાબર 3 ના છેદમાં 9. ભાગ ચાલે તો ચલાવો. 3 ટાલી 9 ઉપર કઈ નથી તો 1. માટે x બરાબર 1 ના છેદમાં 3. આ 1 ના છેદમાં 3 એ આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે. આ છે p ના સોરી એક સમય સ્વરૂપ છે. 1 ના છેદમાં 3 બરાબર p ના છેદમાં q, જ્યાં p બરાબર 1 એ પૂર્ણાંક છે અને q બરાબર 3 એ શૂન્યેતર પૂર્ણાંક છે. કોને નિયમ જ પડી? સમર્થ જવાબ કેટલો આવ્યો? આ 1 ના છેદમાં 3 નો તો ભાગાકાર કરજે, 1/3 કરજે તો તને જવાબમાં 0.12 મળી જશે. એમ બી આપણે થોડીક વાર પહેલા કરેલો જ હતો. આર્યો નહીં, આમાં 10/3 હતો. 1/3 તમે કરીને જોશો તો જવાબમાં 0.12 આવી જ જશે. તમારો છેલ્લે જે જવાબ આવ્યો તે સાચો કે ખોટો તે ચેક કરવાની આ ટેકનિક. શું કરવાનું? ભાગાકાર કરી દેવાનો, એટલે તમને ખબર પડી જાય કે તમારો જવાબ સાચો કે પછી ખોટો. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. આવતીકાલે હજી આ પ્રકારના દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર છે? અને આજે જે બી શીખવાડ્યું તે બધું આવતીકાલે લખીને આવવાનું છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીનું હજી પણ લેસન બાકી છે. આવતીકાલે મને એમ નહીં કહેવાતા કે સર આવું થઈ ગયું એટલે બાકી છે, તેવું થઈ ગયું એટલે બાકી છે, મેં માંડો પડી ગયો એટલે બાકી છે, મારી સ્કૂલમાં વધારે લેસન હતું એટલે હું તમારું લેસન કેવી રીતના કરું? આવું તો બોલતા જ નહીં. તમારે મેનેજ કરવાનું છે તમારા હોમવર્કને. આવતીકાલે કરીને જાવજો. જે બી બાકી હોય તે એક દિવસ આપ્યો. આજે જે કરાવ્યું તે કઈ નોટમાં લખવાનું? ચોપરી, ચોપરીની નોટમાં આજે જે કરાવ્યું તે એ બી આવતીકાલે ચેક કરાવજો. ક્લિયર? તો કાલે મળીએ.